પોશ દુર્ઘટના કેસમાં જામીન મળતા જ આરોપીએ પરિવાર સાથે ઉજવણી કરી છે। આરોપીના પિતા વિશાલ અગ્રવાલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આરોપીના પિતા નફટાઈથી ગળામાં રૂપિયાની માળા પહેરીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા અને વિડીયો વાયરલ થતા જ મૃતક અશ્વિની કોષ્ટાના પિતાએ દર્શાવ્યો ભારે આક્રોશ। અમે અહીંયા મરી મરીને જીવી રહ્યા છીએ અને બીજી તરફ કોર્ટ આરોપીઓને જામીન આપી રહી છે। આરોપીના સમાજમાં બે લોકોની હત્યા કરીને ઉજવણી કરવાનો રિવાજ છે અને આરોપીઓ સામાન્ય નાગરિકોની મજાક ઉડાવી રહ્યા છે। આ વિડીયો પરથી દેખાઈ રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપવો જોઈએ જેનાથી લોકોમાં કાયદાનો ડર ઉભો થાય। દેશમાં હવે લોકોને કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે અને કોઈ વ્યક્તિને હાઈકોર્ટ સજા આપે છે તો સુપ્રીમ કોર્ટ તેને નિર્દોષ છોડી દે છે। उनकी सोसाइटी में होगा कि लोगों की दो लोगों की जान ले लो और जश्न मनाओ। अब किस सभ्य सोसाइटी के लोग तो कम से कम ऐसा नहीं कर सकते हैं कि लोगों की जान ले रहे हैं। अपने नाबालिग बच्चे को गाड़ी दिलाई और गाड़ी दिलाने के बाद उसने एक्सीडेंट किया, जैसे बहुत बड़ा कोई या कोई प्रोजेक्ट लगा लिया हो या उसने कुछ ऐसा कुछ मेडल जीत लिया हो, इस तरीके का वो जश्न मना रहे हैं। यानी आम जनता का जो है ना माखौल उड़ाया जा रहा है। मैं तो कहता हूँ ये इंसान जो जश्न मना रहा है ना, ये जनता का माखौल उड़ा रहा है। ये जनता का माखौल जो कानून, आम जनता का माखौल कानून उड़ा रहा है, क्योंकि ये कानून ने ही उनको सजा से बचने का प्रावधान करके रखा है कि जुवेनाइल है तो कुछ भी कर सकता है। ऐसा बोला ही जा रहा है। हर केस में देख लीजिए। તો આ કાર પિતા દ્વારા પુત્રને બર્થડે ગિફ્ટ આપવામાં આવી હતી અને પુણે પોશ દુર્ઘટના કેસમાં જામીન મળતા જ આરોપીએ પરિવાર સાથે ઉજવણી કરી છે। કોઈ વાતનો ગમ ન હોય, કોઈ વાતની ચહેરા પર કોઈ પ્રકારનો શોક નથી દેખાઈ રહ્યો। આરોપીના પિતા વિશાલ અગ્રવાલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે જાણે કે તેમનો પુત્ર કોઈ મેડલ જીતીને આવ્યો હોય।